વેલકમ બેક। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાર્દિક વિરુદ્ધ જે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। હાર્દિક વિરુદ્ધ ક્વોશિંગ પિટિશન કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। રાજદ્રોહના ગુનાને દૂર કરવા માટે આ ક્વોશિંગ પિટિશન કોર્ટમાં કરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટે આ નિર્ણય લીધો છે અને આ પિટિશનને યથાવત રાખવા માટે નિર્ણય લીધો છે। તો સુરતમાં હાર્દિક સામે નોંધાયેલી રાજદ્રોહના ગુના અંતર્ગત જે ક્વોશિંગ પિટિશન કરવામાં આવી હતી તે કોર્ટે ફગાવી દીધી છે અને આ જે અરજી છે તેને યથાવત રાખવાનો નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે અનેક જગ્યાઓ પર હાર્દિક પટેલ દ્વારા ભાષણો કરવામાં આવ્યા હતા। જાહેર રેલીને સંબોધિત કરવામાં આવી હતી। તે અંતર્ગત લોકોને ઉશ્કેરવા માટે તેના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તે અંતર્ગત આ રાજદ્રોહનો ગુનો હટાવવા માટે હાર્દિક પટેલે ક્વોશિંગ પિટિશન કોર્ટમાં ફાઇલ કરી હતી। ત્યારબાદ આજે જે સુનાવણી હાથ ધરવામાં આવી, આ સુનાવણીમાં કોર્ટે ક્વોશિંગ પિટિશનને ફગાવી કાઢી છે।